રાજ્યભરમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ 2016 યોજાયો હતો। નવા શૈક્ષણિક સત્રની સાથે રાજ્યભરની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાઓનો પ્રવેશોત્સવ 2016ના 3 દિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો। પાદરા તાલુકામાં જુદા જુદા અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પાદરા તાલુકામાં નાના એકલબારા ગામે આવેલી પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર લોચનસિંહ શહેરાની હાજરીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કલેક્ટર સહિત ટીડીઓ અને અધિકારીઓ તથા ગામની ટ્રાન્સપેક્સ સિલોક્સ કંપનીના અધિકારીઓએ હાજરી આપી હતી અને મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને કલેક્ટર સહિતના અધિકારીઓએ પ્રવેશ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી। એકલબારા વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક અને બેગ સહિતની અભ્યાસની કીટ ટ્રાન્સપેક્સ સિલોક્સ કંપની તરફથી આપવામાં આવી હતી। સાથે વર્ષ દરમિયાન અનેક સહ અભ્યાસુક પ્રવૃત્તિ કરવામાં આવે છે। તથા કન્યા કેળવણી મહોત્સવ 2016માં નવા જે એડમિશન પામેલા બાળકો છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। ટ્રાન્સપેક્સ સિલોક્સના પાર્ટ ઓફ CSR એક્ટિવિટીમાં શિક્ષણ એ મુખ્ય છે અને એમાં અમે લગભગ 800 જેટલી કીટોનું વિતરણ નવા તથા જે અત્યારે ભણતા બાળકો છે એમાં વિતરણ કરશું। પૂરા એકલબારામાં નાના એકલબારા, મોટા એકલબારા, હૈનાપુરા અને વાલીપુરા બધી સ્કૂલોમાં અમે 800 જેટલી કીટોનું વિતરણ કરીશું આજે। અને આમ પણ વર્ષ દરમિયાન શિક્ષણના બાળકોમાં શિક્ષણનો વેગ મળે એ માટે અમે 15 જેટલી પ્રવૃત્તિઓ અલગ અલગ કરીએ છીએ અને ઇનામો વિતરણ કરીએ, લાઈક ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધા, ભજન, ગીત, ગરબા વગેરેની કોમ્પિટિશન રાખી અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ટ્રાન્સપેક્સ સિલોક્સ હંમેશા પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આ રીતની મદદ કરતી રહેશે ટ્રાન્સપેક્સ સિલોક્સ। જ્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે પ્રવેશોત્સવની સાથે સાથે શૈક્ષણિક મૂલ્યાંકનો અંગે બાળકોએ આપેલા ગત વર્ષની વાર્ષિક પરીક્ષાની પુરવણી તપાસી અને બાળકોના મૂલ્યાંકનની તપાસ હાથ ધરી હતી। સાથે બાળકો સાથે સંવાદ કર્યો હતો। શાળા પ્રવેશોત્સવ 2016 અને કન્યા કેળવણી મહોત્સવ 2016નો આજથી આખા રાજ્યમાં શરૂ થયો છે અને આખી સરકાર માનનીય મુખ્યમંત્રીથી લઈને માનનીય મંત્રીશ્રીઓ, બધા અધિકારીઓ આજે દરેક ગામડામાં છીએ આખા રાજ્યના અને ગામમાં જે સ્કૂલ છે એમાં આંગણવાડીમાં અને ધોરણ 1માં પ્રવેશ અપાવવાનો છે બાળકોને અને જે ગુણવત્તાની પણ ચકાસણી ગયા વર્ષે જે પણ એમના રિઝલ્ટ રહ્યા એ પણ કરવાની છે અને સાથે સાથે આ વખતે જે ધોરણ 9માં જે પ્રવેશ મેળવે છે 8માં પાસ કરીને એટલે સેકન્ડરી એજ્યુકેશનમાં જાય છે એમનો પણ ત્યાં પ્રવેશ અપાવવાનો છે અને ગુણવત્તાનો ચકાસણી કરવાનો છે। એટલે આખો પ્રોગ્રામથી 3 હેતુ છે રાજ્ય સરકારના। એક કે 100% નામાંકન થાય આંગણવાડીમાં, ધોરણ 1માં અને ધોરણ 9માં। બીજો, આ વચ્ચે કોઈ પણ ડ્રોપઆઉટ નહીં થાય, બધા બાળકો પૂરો શિક્ષણ મેળવીને જ સ્કૂલથી બહાર નીકળે। અને ત્રીજો અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે આપણા જે શિક્ષણની જે ગુણવત્તા છે સ્કૂલમાં એ સુધરે અને એના માટે બધા ટીચરથી લઈને વાલીઓ અને બધા વિભાગો અધિકારીઓ મહેનત કરવાના છે અને એમાં આપણા સારામાં સારું શિક્ષણ મેળવીને આપણા બાળકો બહાર નીકળે એના માટે આપણે કામ કરવાનું છે।